મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। અત્યારે અમે આવ્યા છીએ મયુરભાઈ પાસે કે જે બેડરૂમ સેટનું મેન્યુફેક્ચરિંગ કરે છે અને આજે મયુરભાઈ કંઈક નવી જ આખી બેડરૂમ સેટની ડિઝાઇન લઈને આવ્યા છે અને સાથે સાથે ખાસ ઓફર લઈને પણ આવ્યા છે। તો મયુરભાઈ પાસેથી આપણે વધારે માહિતી મેળવીએ। મયુરભાઈ આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। સાગરભાઈ મજામાં। મયુરભાઈ કઈ ટાઈપનો બેડરૂમ સેટ તમે લઈને આવ્યા છો અને સાથે સાથે શું ખાસ ઓફર છે? સાગરભાઈ આપણે કસ્ટમર માટે ખાસ ઓફર લઈને આવ્યા છીએ। 65,000 રૂપિયામાં પ્યોર પ્લાયવુડ નો બેડરૂમ છે। ઓકે, જે ઘરે મિસ્ત્રી પાસે બનાવે ને તોય આ ભાવમાં ન પડે। એ ભાવમાં આપણે કસ્ટમરને સારી ક્વોલિટી ISI માર્કા વાળો પ્યોર પ્લાયવુડ નો બેડરૂમ સેટ આપવાનો છે 65,000 રૂપિયામાં। સાગરભાઈ આપણે 65,000 રૂપિયામાં 6 આઈટમ આપવાની છે। ઓકે, ફૂલ સાઇઝ નો 6x5 નો બેડ, કંપનીનો મેટ્રસ, 2 ઓશિકા, એક વોર્ડરોબ ફૂલ સાઇઝ નો, એક ટીપોય ડ્રોવર વાળી, 2 ઓર્થો ખુરશી ફૂલ સાઇઝ। મયુરભાઈ 65,000 રૂપિયામાં તમે જે 6 વસ્તુઓ આપો છો એની થોડી ડિટેલ ઇન્ફોર્મેશન આપો ને, એની અંદર કેવા ફીચર્સ છે, શું વસ્તુ યુઝ કરેલી? ડિટેલમાં સાગરભાઈ આપણે જો બ્રાન્ડેડ ઓશિકા આપી છે, વોલો ફાઈબર રૂના ફૂલ સાઇઝ, ફાઈબર ના ઓશિકા 2 પીસ, બરાબર, મોટી સાઇઝ 17-27। કંપનીનું પ્યોર ફોમ નું ગાદલું આવશે। ઓકે, ફોમ નું ગાદલું છે મયુરભાઈ, પ્યોર ફોમ, બરાબર છે, અને બ્રાન્ડેડ હા, મીડિયમ સોફ્ટ ટાઈપ નું ગાદલું છે। હાજી। હવે આપણે ગાદલાની સાઈડમાં લઈ લઈએ એટલે આપણે બેડ ને વ્યવસ્થિત રીતના જોઈ શકીએ। હવે આ બેડ છે 5x6 ની સાઈઝ, અંદર ગાળાનું પૂરું માપ આવશે। ઓકે, બેડ આવશે એ આપણે પ્લેટફોર્મ બેડ આવશે। પ્લેટફોર્મ બેડ એટલે શું? પ્લેટફોર્મ બેડ એટલે નોર્મલી હાઈટ થોડીક નીચી આવે, ઓકે, પ્લસ આ ફરતે આખો પ્લેટફોર્મ બનાવેલો છે। આમાં આપણે પ્લાયવુડ છે ને સાગરભાઈ ડબલ પ્લાયવુડ વપરાય। ઓકે, આપણે આ પ્લેટફોર્મ કરવામાં અહીંયા પ્લાયવુડ આવે, એની નીચે પ્લાયવુડ આવે, પ્લસ એની ઉપર પ્લાયવુડ આવશે। ઓકે, એટલે આ પેટર્ન બને, આ આખી પેટર્ન બની। આ બેડ છે ને એ ઓમ જોવો ને તો તમારે 36 mm ઉપરની બેડની સાઈઝ થઈ ગઈ, જાડાઈ। ઓકે, રાઉન્ડ આપણે બોર્ડર, હા, બોર્ડર નીચેની સાઈડ બી 36 mm। ઓકે, અને અહીંયા પણ રાઉન્ડ આપેલો છે જેને કારણે વાગે નહીં, બરાબર ને? ખૂણા ગોળાય, ખૂણા વાગે નહીં। અને બેક સાઈડ ની અંદર જે આ ખાચા દેખાય છે તો એનો શું ઉપયોગ રહે? બેક સાઈડ માં આપણે સાગરભાઈ નવીન વસ્તુ કરી છે। આની અંદર તમે ફ્લાવર પ્લોટ રાખી શકો છો કે કોઈ વસ્તુ ગિફ્ટ રાખી શકો છો। એની અંદર આપણે LED લેમ્પ આપ્યા છે। ઓકે, નીચેની બાજુ લેમ્પ પણ છે, આ નીચે લેમ્પ આપેલા છે બધા ખાનામાં આપણે LED લેમ્પ આપેલા છે। ઓકે, તો અહીંયા ફ્લાવર પોટ કે કોઈ ડેકોરેટિવ વસ્તુઓ રાખવી હોય તો રાખી શકીએ। અને આની થિકનેસ, આની જાડાઈ પણ મને બહુ ખાસી લાગે છે। એનું આપણે બેડ છે ને ઈ સાગરભાઈ પાછળથી આખો પેક બનાવી છે। ઓકે, પાછળથી પેક છે, હા, બરાબર, અને પૂરી જાડાઈ આપી છે। ઓકે, 6 ઇંચ જેટલી જાડાઈ આપી છે। હવે સલમાઈકાની એક તમને ખાસિયત, ખાસ આ બેડ ને વોર્ડરોબમાં આખા બેડરૂમ સેટમાં મેન વસ્તુ જે આ લેમિનેટ છે એ અત્યારનું સાવ નવામાં નવું લેમિનેટ છે। આમ ડિઝાઇન વાળું લાગે। હા, સ્ટ્રક્ચર લેમિનેટ ન્યુ। ઓકે, 2 ટોન કલરમાં જોવો આપણે, એનો કોમ્બિનેશન એ 2 ટોનમાં ડ્યુઅલ ટોન અને ડિસેન્ટ કલર છે, ગ્રે અને વ્હાઈટ નું કોમ્બિનેશન બનાવેલું, બરાબર। હવે ઇનસાઇડ સ્પેસ કેવી મળે છે એ આપણે જોઈ લઈએ। ઇનસાઇઝમાં આપણે સ્ટોરેજ આપેલું છે। શું છે? સ્ટોરેજ છે। ઓકે, સ્ટોરેજમાં આપણે પૂરી સાઈઝ આપેલી કે આમાં તમારે વસ્તુ વધારે સ્ટોરેજ કરી શકો, બરાબર છે। અને આ મેટલ ના છે નહીં, આ સાગરભાઈ આપણે પ્યોર ગેલ્વેનાઇટ ના સપોર્ટ નાખી। ઓકે, ગેલ્વેનાઇટ અને 1.5 ના, ઓકે, હેવી સપોર્ટ, બરાબર છે। અને આગળ પણ આ રીતની સ્પેસ છે અને પાછળ પણ આ જ રીતની સ્પેસ આવશે, રાઈટ? ચારે બાજુ સરખી, ઓકે, બધું એક સરખું, આખો સ્ટોરેજ માટેની જગ્યા પ્રોપર મળે। આ પૂરેપૂરી એક પેટી તમને ધારો કે તમારું સિંગલ યુ ગાડલું હોય, હા હા, તો એ આખે આખો આની અંદર આવી જશે, બરાબર છે, અંદર ગાદલું પણ આવી જાય, આખો ગાડલું સિંગલ આવી જશે। ઓકે, આ બેડની સાઈઝ 6x5 ફૂટ છે, 6x5 અંદર ગાળો પૂરો માપ આવશે। જનરલી બધાને અંદર ગાળો છે ને 58x70 જ આવે, આપણો તમારે બેડ માપી લેવાનો, બરાબર, અંદર ગાળો 72 ને અંદર ગાળો 5 ફૂટ પૂરું માપ આવશે। આનાથી મિત્રો ફાયદો પણ થતો હોય છે। ઘણી વાર એવું હોય કે ઓડ સાઈઝ થાય ને ત્યારે તમે સારું ગાદલું લેવા જતા હોય, ઓડ સાઈઝ થતી હોય ને ત્યારે વધારે રૂપિયા દેવા પડતા હોય કારણ કે કસ્ટમ સાઈઝ ની અંદર આવી જાય। પરંતુ જો ફિક્સ સાઈઝ હોય ને, માનો કે 6x5 ફૂટ છે, 72x60 ઇંચ, તો એના કોઈ વધારે એક્સ્ટ્રા ચાર્જ દેવા ના પડે ગાદલામાં। તો આ પણ એક સારો કોન્સેપ્ટ છે। એટલે અંદર ગાળો 6x5, ઓમ જોઈ તો બેડ થોડોક મોટો છે, રાઈટ? બાર ગાળો વધારે થાય પણ અંદર ગાળો પૂરું માપ, બરાબર છે। તો સારો બેડ મયુરભાઈ ડિઝાઇન કરેલો છે। હવે આપણે સેકન્ડ વોર્ડરોબ જોઈએ, રાઈટ? આ એનો સેમ મેચિંગ બેડરૂમ સેટ આવશે, બરાબર, બરોબર, ડ્યુઅલ ટોન કલર કલર, હા, 2 ટોન કલરમાં જાય।
આમાં આપણે ગુરુની ડિઝાઇન આપેલી જો બરાબર. હેન્ડલ પણ એપોક્સી ભરેલી છે, ગુરુની ડિઝાઇન કરેલી. કબાટની સાઈઝ આપણે ફૂલ આપેલી છે. અરે કઈ સાઈઝ હશે આની? કબાટ જનરલી બધા છે ને 4 ફૂટ આપે છે. કબાટની સાઈઝ 4 ફૂટ આપે છે. આપણે 4.5 પૂરી આપી 54 અને હાઈટ બધાને છે ને 6 ફૂટ જ આવશે. આપણા કબાટમાં 6.25 પૂરીમાં, કારણ કે આપણે કંપનીનું સારા માયલું ઓરિજિનલ પ્લાયવુડ વાપરી ASI માર્કા વાળું, એટલે આપણે આમાં ક્યાંય કટ સાઈઝ કરતા જ નથી, પૂરી સાઈઝ આવે. કટ સાઈઝ કોને કરવી પડે? નોર્મલી પ્લાયવુડ વાપરતા હોય ને એને સાઈઝ કટ જ કરવી પડે. બરાબર છે. એટલે પૂરી સાઈઝનો માલ ના નીકળે. અને હેન્ડલ કયા મટીરિયલ ના હોય આમાં? હેન્ડલ પ્યોર સ્ટીલ ના છે, સ્ટીલ ઉપર કોટિંગ કરાવેલું. બરાબર છે. પ્યોર સ્ટીલ છે. અને હેન્ડલ આપણે 12 ઇંચના નાખી. બધા હેન્ડલ જનરલી છે ને 5 ઇંચના 4 ઇંચના નાખી. આપણે મેન ડોરમાં 12 ઇંચના હેન્ડલ નાખી. અને આ અરીસામાં કઈ ખાસિયત? અરીસામાં આપણે ફૂલ સાઈઝ મિરર આપી. ઓકે. મિરરની જાડાઈ પૂરી આપી, પ્યોર મોદી ગાર્ડનો ગ્લાસ. હવે કબાટ તમને અંદર ઓપન કરીને બતાવું. હવે કબાટની આપણે અંદર ઊંડાઈ છે ને એ પૂરી આવશે. બરાબર. કેટલા ઇંચ આવે એપ્રોક્સ? ઊંડાઈ આપણે 20 ઇંચ આપે, બધે 17 ઇંચ આપે, આપણે 20 ઇંચ પૂરી આપે. ઓકે. અને આ બંને તિજોરી? એક તિજોરી આવશે, એક ડ્રોવર આવશે. તિજોરીની સાઈઝ મોટી આવશે, ઊંડાઈ જોવો તિજોરી પૂરી સાઈઝ. બીજી વસ્તુ આપણી મેન ખાસિયત એ છે કે બધા ડ્રોવરમાં છે ને ચેનલ ચાલુ વાપરે. આપણે ચેનલ છે ને એ હેવી વાપરી. ઓકે. પૂરું ખાનું ખુલે. જનરલી બધાને ખાનું છે ને જો આટલું ખુલશે. બરાબર. આપણું ખાનું આખું ખુલશે. અને ખાનાની ઊંડાઈ છે ને હા એ બધા પટ્ટી નાખે. આપણે પૂરી સાઈઝનો પટ્ટો વાપરી કે તમારે અંદર વસ્તુ પૂરી રહે. બરાબર. જનરલી બધાને શું થાય, આ પટ્ટી નાની નાખી હોય ને એટલે વસ્તુ અંદર ભરે ને એટલે ડ્રોવર બંધ કરે એટલે ખોલે ને એટલે અંદર પડી જાય, પછી ડ્રોવર બંધ ના થાય, બહાર કાઢીને. આપણામાં એ પ્રોબ્લેમ ન થાય કારણ કે આપણે પટ્ટો પૂરો નાખીએ. બરાબર છે. અને લોક સિસ્ટમ પણ આવી જાય. લોકે હેવી, લોકે બધા કંપનીના સ્ટાન્ડર્ડ વસ્તુ. અને નીચે સ્પેસ છે રાઈટ? આ ઊંડાઈ જેવો તમે આમાં ગોદડા રાખવો હોય ને તો રાખીએ. કપડા તો આપણે આ ભરવા માટે કબાટ લઈએ છીએ, પણ આમાં તમારે ગોદડા રાખવો હોય તો રાખી. અને કપડા માટે ઉપર અહીંયા પેલો સળિયો આપેલો છે, પેલો ડબલ હેંગર. આ હેંગિંગ છે. તમારે ફૂલ હેંગિંગ કરવું હોય કોટ ને એવું તો આ બાજુ તમે કરી શકો. સાડી ને એવું હેંગિંગ કરવું હોય તો આ બાજુ કરી શકો. બરાબર. બે સાઈઝ આપણે આપેલી છે, ફૂલ અને નોર્મલ. બરાબર. લુકમાં પણ એટ્રેક્ટિવ છે. હા. બીજી વસ્તુ આમાં એ છે કે ભાઈ લેડીઝ ને તૈયાર થવું હોય તો આ એક એનો ડ્રેસિંગ ટેબલ થઈ ગયો, આ ગ્લાસ આવી ગયો, એની નીચે 2 ડ્રોવર આપી દીધા. બરાબર. નીચે આ ડ્રેસિંગ ટેબલ જ થઈ ગયું. હા, આ ડ્રેસિંગ ટેબલ થઈ ગયું કે ભાઈ કબાટ ખોલવો ન પડે. 2 ડ્રોવર આમાં કટલેરી ને બધું રહે. ડ્રોવર ની સાઈઝ સારી છે. હા, ડ્રોવર માં જોવો તમે ઊંડાઈ પૂરી આવશે. હા, ઊંડાઈ સારી. હા, ફૂલ સાઈઝ. હવે આ એક સેપરેટ, મારા ખ્યાલથી આ બે અલગ અલગ હોય. આ આપણે કબાટ કોઈને બારગામ ગમે ત્યાં લઈ જવું હોય, આગે લઈ જવું હોય તો 2 પીસમાં આવે. આ 2 ડોર છે એ અલગ થઈ જાય, આ સિંગલ ડોર છે અલગ થઈ જાય, 2 પીસમાં આવશે કબાટ. અને આપણે ઓપન કરીને જોઈએ. હવે આ સિંગલ ડોર કબાટ આવશે. આમાં તમારે એક મોટો બેનિફિટ આપણે એ કરેલો, આમાં સેલ છે ને આપણે વધારે આપીએ છીએ. આપણે વધારે આપવાનું કારણ શું? થોડુંક નજીકથી સેલ્ફ બતાવો ને. સેલ્ફ જોવામાં જાય છે. વધારે આપવાનું કારણ શું કે આ લેડીઝ નો કબાટ કરી ગયા અને આ જેન્ટ્સ નો સિંગલ ડોર કબાટ લેડીઝ જેન્ટ્સ અલગ કરી શકે. ઓકે. લેડીઝ ને ટૂંકમાં વધારે. હા, લેડીઝ ને 2 ડોર થઈ જાય. આ જેન્ટ્સ માટે સ્પેશિયલ આપણે સેલ્ફ વધારી દીધા કે આમાં સ્પેશિયલ જેન્ટ્સ ના કપડા અમે. જેન્ટ્સ માટે નાનો કબાટ. હા, લેડીઝ જેન્ટ્સ બે અલગ જ થઈ. અને અલગ લોકે આપી દીધા. હા, લોકે અલગ. કે જવું જ જવું છે. હા, સરસ. આમ આઈડિયો સારો છે. ઓકે. આ થઈ ગયો આપણો કબાટ. હા. હવે ત્યારબાદ હતું ટીપાઈ, સેન્ટર ટેબલ. ટીપોય આપણે પ્લાયવુડ ની જ આપી છે, એની મેચિંગ એ મેચિંગ. બરાબર. કલર તો બંને પેલા મેચિંગ જ છે. સેટે સેટ ની જ આવશે. 4 ખૂણા ગોળાય, ઉપર નીચે 4 ખૂણા ગોળાય. પ્લસ એક ડ્રોવર આપી દીધો. આમાં કઈ સામાન રાખવો હોય તો રહી શકે. પ્લસ એની ઉપર એક સેલ્ફ આપી દીધો, અંદર તમારે પસ્તી ને એવું કઈ રાખવું હોય તો રહી શકે. અને પછી વ્હીલ વાળી છે ને. હા, અને આ મૂવેબલ છે, તમે ગમે ત્યાં લઈ જાય એવાથી. એટલે ઈઝીલી મૂવ થાય. હા, વ્હીલ આપણે સારી ગમે, તમે જો ઈઝીલી મૂવિંગ અને પ્રોપર છે. બરાબર છે. અને ઓમે આ હેવી મટીરીયલ આખી પ્લાય ની બનેલી છે, એટલે હેવી વેઇટ વાળી છે. ભાઈ ઉપર ઊભું રહી જવાની છું. બરાબર. મારો 96 કિલો વજન છે. બરાબર છે. પ્યોર પ્લાયવુડ. તમે ઊભા રહી જાવ કાઈ ના થાય. વેઇટ સારો એવો. હા. કારણ કે આનો વજન જોઈને જ આઈડિયા આવી જાય. હેવી વેઇટ વાળી ટીપાઈ છે. નોર્મલી આ ટાઈપની ટીપાઈ સસ્તા બેડરૂમ સેટ જે બધા શું કરે, પ્લાયવુડ ના બેડરૂમ સેટ માં શું કરે, ટીપોય ભૂસાની આપી દે. આપણે પ્યોર પ્લાયવુડ નો સેટ જ. આપણે ચેરે મેચિંગ કલર માં ગોત. ઓકે. ચેર આ ઓર્થો ચેર આવે. ચેરે ઓર્થો 4.5 કિલો નો વજન આવશે.
ફૂલ સાઈઝ બારકોડ વાળી સ્ટાન્ડર્ડ કંપનીની. બરાબર છે. અને આ ખુરશીમાં તમારે મારા જેવો બોડી વાળો, મારી હાઈટ બોડી 96 કિલો વજન છે, કમ્ફર્ટેબલ, કમરને સીધો સપોર્ટ આવે, એકદમ કમ્ફર્ટેબલ બે છે. બરાબર છે. તો મયુરભાઈ ટોટલ આ બેડરૂમ સેટ ની અંદર આવી બે ઓર્થો છે, બે ઓર્થો છે, એક ટીપાઈ આવી ગઈ, સેન્ટર ટેબલ, એક કબાટ આવી ગયો મોટી સાઈઝ નો, એક બેડ આવી ગયો, એક ગાદલું આવી ગયું, બે ઓશિકા આવી ગયા, બધું આવે. તમારા ખ્યાલથી હવે કોઈ વસ્તુ ઘટતી નથી આની અંદર, મોસ્ટ ઓફ વસ્તુ આવી ગઈ કે જે ઘરની અંદર જરૂર પડતી હોય બેડરૂમ ની અંદર, રાઈટ? આ ઘરે ડ્રેસિંગ ટેબલ એ ખાસ આની અંદર ડ્રેસિંગ ટેબલ આવી ગયો, એટલે સેપરેટ ડ્રેસિંગ ટેબલ ની લેવાની જરૂર નથી. એના કબાટની સાઈઝ આપણે 4.5 એટલે જ કરી દીધી, ફૂલ સાઈઝ. અને મયુરભાઈ આમાં કોઈને કસ્ટમાઇઝ કરવું હોય, હા, આમાં કોઈને ફેરફાર કરવો હોય કે ભાઈ સનમાઇકાનો કલર અલગ કરવો છે કે કબાટમાં ડિઝાઇન ફેરવવી છે, તો આપણી પાસે બીજી વેરાયટી, બીજી ડિઝાઇન ઘણી છે. બરાબર છે. અને તમે મેન્યુફેક્ચરિંગ કરો છો એટલે તમે બનાવી પણ આપો. સાઈઝમાં થોડું ઘણું વેરિએશન હોય, માનો કે આ તમારે સાઈઝ 6x5 નો પલંગ છે, મારે માનો કે 6x6.5 નો જોતો, આમાં તો થઈ જાય, બધી સાઈઝ થઈ જાય. ને સાગરભાઈ તમે કસ્ટમાઇઝ નું જે કહો છો ને, કસ્ટમાઇઝમાં આપણે કસ્ટમરને પૂરેપૂરી ફેસિલિટી દેવી. બરાબર. આપણી પાસે 500 કલર છે. કેટલા? વાહ. ગ્રાહક એમ કહે કે અમારે આ કલર જોઈ છે, તો આ કલર, આટલી રેન્જ છે આપણી પાસે કલરમાં, બધાય નવા કલર. બરાબર. તમે એમ કહો અમારે આ આખો આલ્બમ જ છે એમ ને? આમાં 500 કલર છે. વાહ, એક જ મિનિટ. ઓકે. આ બધું તો આપણે જોવા જઈએ તો વિડીયો બહુ લાંબો થશે, પરંતુ આમાં ગ્લોસી પણ છે, મેટ ફિનિશ છે, વુડન ફિનિશિંગ છે, જાત જાતની વેરાયટી. ટૂંકમાં કસ્ટમરને જેવું જોતું એવું બધું આની અંદર બધું મળી જાય. કલર પણ અલગ અલગ ટાઈપના છે. પ્લેન કલર જોતા હોય તો આખો પ્લેન કલર. કસ્ટમર એમ કે મારે પ્લેન કલર જ જોઈ છે, તો આ બધાય પ્લેન કલર આવશે. ઓકે, બરાબર છે. બધાય પ્લેન કલર. પ્લેન કલરમાં બી એવડી રેન્જ. બરાબર છે. મયુરભાઈ બહુ સારી વસ્તુ તમે ખાસ તો બજેટની અંદર બનાવેલી છે. અત્યારે નોર્મલી જોઈ તો માર્કેટની અંદર બધાના ભાવ વધે, એ સમયની અંદર તમે આ પ્રાઇસની અંદર આ વસ્તુ આપી એટલે બહુ સારું કહેવાય, બહુ સારી ઓફર આપેલી છે. અને આ ઓફર કેટલો ટાઈમ સુધી ચાલુ રહેવાની? આ ઓફર લિમિટેડ રહેવાની છે, કારણ કે અત્યારે પ્લાયવુડમાં રોજે રોજ ભાવ વધ્યા રાખે. હા, બરાબર. બરોબર. એટલે આપણે થોડોક સમય આપણે કસ્ટમરને ચોઈસ માટે આપશી 65,000. બાકી ઓમ ઘરે બનાવવા બેસે ને તો આ ભાવમાં નો, આ ભાવમાં ના બને. બરાબર. અત્યારે પૂરેપૂરો ફાયદો છે. લગ્ન માટે લેવાનો હોય તો અત્યારે લઈ લ્યો, અત્યારે મોનસૂન ઋતુ છે, અત્યારે ફાયદો થશે. બરાબર છે. મયુરભાઈ બહુ સારી ઇન્ફોર્મેશન તમે આ વિડીયોની અંદર આપેલી છે, દરેક વસ્તુ તમે ડિટેલમાં બતાવેલી છે. હા મિત્રો, તમારે આ જે બેડરૂમ સેટ મયુરભાઈ બનાવેલો છે એના વિશે વધારે માહિતી જોતી હોય તો મયુરભાઈનો નંબર હું વિડીયોના ઇન્ફોર્મેશનમાં આપી દઉં છું, તમે મયુરભાઈનો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. અને આ વસ્તુ બનતી જોવી હોય તો પણ જોઈ શકો, કારણ કે મયુરભાઈ ખુદ બનાવે છે, કોઈ ટ્રેડિંગ કરતા નથી, ફેક્ટરીએ જઈને તમે જોઈ શકો છો. કારણ કે જો બનાવતા હોય તો જ આ પ્રાઇસ ની અંદર આપવું કસ્ટમરને પોસાય. ટ્રેડિંગ કરતા હોય તો આ પોસિબલ નથી. તમે એમ કહો કે મારો બેડરૂમ સેટ મારે કાચો જોવો હોય તો હું તમને લેમિનેટ લાગ્યા વગરનો તમને મારી ફેક્ટરીએ તમને કોરો તમારો પ્લાયવુડનો બેડરૂમ સેટ બતાવી શકું. બરાબર છે. ભલે, થેન્ક યુ મયુરભાઈ, થેન્ક યુ વેરી મચ. મિત્રો, મયુરભાઈનો નંબર આપી દીધો છે, કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે ડાયરેક્ટ મયુરભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો.